नमस्कार विद्यार्थी मित्रों, हूँ सोलंकी भावेश दधीचि शैक्षणिक संकुल वती फरीथी आपनु हार्दिक स्वागत करूँ छूं। आगळना टॉपिकनी अंदर जोयुं मनोरણો संपादित होय छे। हवे पछीना लेक्चरनी अंदर जोईए आपणे के मनोरণ व्यक्तिगत के वस्तुना संदर्भमां ज होई शके। तेना आधारे मुद्दानी अंदर शुं कीधुं छे के मनोरণ व्यक्ति के वस्तुना संदर्भमां ज होय छे। दाखला तरीके તમે જે પ્રકારનું વિચારો છો એ વિચાર છે ક્યાં સંદર્ભમાં હોઈ શકે, તો કે જે તે વસ્તુ જે તે મુદ્દાના અર્થની અંદર એ પ્રકારે એ આપણે માનસિકતા છે એટલે કે મનોરણ છે આપણે બાંધીએ છીએ અને એના સંદર્ભમાં આપણે જે તે કંઈ માહિતી છે એ આપણી અંદર ઉમેરીએ છીએ। એટલા માટે તો કીધું છે કે મનોરણ વ્યક્તિગત વસ્તુના સંદર્ભમાં જ હોય છે, એટલે કે જેના આધારે આપણે માહિતી પ્રાપ્ત કરી અને વસ્તુ પ્રત્યે એ માહિતીને આપણે અંદર ઉમેરી દઈએ છીએ। તો જોઈએ એની અંદર આપણે કે મનોરણો વ્યક્તિગત આંતરિક બાબત છે જે વિશિષ્ટ પરિસ્થિતિઓમાં અભિવ્યક્ત થાય છે। મનોરણો વ્યક્તિગત આંતરિક બાબત છે। આંતરિક બાબત એટલે કેવી, તો કે વ્યક્તિગત પોતાની રૂબરૂ અંદર હાજર હોય તેવી। અને આ માહિતી કેવી છે, તો કે પોતાની રીતે વસ્તુને પ્રાપ્ત કરેલી છે। એના આધારે કીધું છે કે જે વિશિષ્ટ પરિસ્થિતિઓમાં અભિવ્યક્ત થાય છે। તો અભિવ્યક્ત થવું એટલે શું, તો કે રજૂ થાય છે। ક્યારે રજૂ થશે, તો કે વિશિષ્ટ પરિસ્થિતિમાં। વિશિષ્ટ પરિસ્થિતિ છે કોઈ ચોક્કસ નક્કી કરેલી નથી, એ પોતાની રીતે ઉદ્ભવે છે અને એ વિશિષ્ટ પરિસ્થિતિઓમાં અભિવ્યક્ત થાય છે એટલે કે રજૂ થાય છે અને સામેવાળા વ્યક્તિને કે વસ્તુને સંબોધિત કરે છે અથવા તો એ વસ્તુ પ્રત્યે વિચાર છે એ વ્યક્ત કરે છે। તો જોઈએ એની અંદર ઓલપોર્ટના મત મુજબ મનોવલણો એ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેની માનસિક તત્પરતા છે। તમે જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે જે પ્રકારે વિચારશો એવી જ વસ્તુ તમને દેખાશે। એ કોઈ પણ વસ્તુ હોય એ જ પ્રકારે વસ્તુ દેખાશે। શા માટે? કારણ કે એ પ્રકારનું તમારું મનોવલણ છે, એટલા માટે જ તો તમને વસ્તુ એ પ્રકારની દેખાય છે। શા માટે બધા જ વ્યક્તિઓને વસ્તુ ખરાબ કે સારી નથી દેખાતી? કારણ કે બધાના મનોવલણો એક સમાન હોતા નથી। બધાની વિચાર શક્તિ છે એ અહીં કંઈક અલગ જોવા મળે છે। એટલા માટે તો કીધું છે પ્રત્યેની માનસિક તત્પરતા છે અને વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણ કે વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે। તો અહીં કીધું છે કે વસ્તુની તરફેણ એટલે શું? દાખલા તરીકે તમારા સામે કોઈ વ્યક્તિ આવ્યો અને તમારી જ બાજુમાં ઉભેલો વ્યક્તિ એને એવું કહેશે, તમને કહેશે એવું કે સામેવાળો વ્યક્તિ છે ને એ સારો નથી। પણ જો તમે એની તરફેણમાં હશો, તમારી વિચાર શક્તિ, તમારું મનોવલણ જો એ વ્યક્તિ પ્રત્યે યોગ્ય હશે તો તમે એની અવગણના નહીં કરો, તમે એના વખાણ કરશો, તમે એની વાહવાહી કરશો। શા માટે? કે મનોવલણ અહીં આ મુદ્દાની અંદર જ કીધું છે, મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે। તો અહીં પણ એ સ્પષ્ટ કીધું છે કે વ્યક્તિના મનોવલણો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તરફેણમાં એની તરફ, તે બાજુ, તે દિશા તરફ યોગ્ય સૂચન કરતું હોય ને તે રીતે। વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે। ક્યારે વિરોધમાં પ્રતિક્રિયા આપવા પ્રેરે છે? જ્યારે એ વ્યક્તિ, એ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે અવગણના કરે છે। ક્યારે કરે છે? જ્યારે એને વસ્તુ પસંદ નથી આવી ત્યારે, અથવા તો એ વ્યક્તિ એ વસ્તુ પ્રત્યે એવા મનોવલણો ધરાવતો હોય ત્યારે એ વ્યક્તિ છે એનો વિરોધ કરશે। શું કરશે? એનો વિરોધ કરશે, પ્રતિક્રિયા આપશે અને વસ્તુ કે વ્યક્તિ કે કોઈ પણ વસ્તુને એ ઉતારી પાડશે। ભલે તે વસ્તુ પછી સારી હોય છતાં પણ એ વ્યક્તિ એના પ્રત્યે વિરોધ કરશે, કારણ એના મનોવલણો। દાખલા તરીકે કોઈ વ્યક્તિ સેમેસ્ટર શિક્ષણ પદ્ધતિની ટીકા કરતા હોય ત્યારે સેમેસ્ટર પદ્ધતિની તરફેણ કરનાર વ્યક્તિને તે પદ્ધતિના ગુણગાન ગાયા કરે અને તેમના ફાયદાઓ જ દર્શાવે છે। કેમ? તો અહીં બે વ્યક્તિઓનું સૂચન કરેલું છે। ક્યાં બે વ્યક્તિઓનું? કે એક વ્યક્તિ સેમેસ્ટર પદ્ધતિમાં છે અને એક વ્યક્તિ જે એવો છે કે તે સેમેસ્ટર પદ્ધતિમાં નથી। દાખલા તરીકે હું એમ કહું, હું મારું અને તમારું આ બંનેનું ઉદાહરણ આપું જેથી કરીને સહેલાઈથી સમજાઈ શકે।
જો હું એવું કહું કે હું સેમેસ્ટર પદ્ધતિમાં મેં પરીક્ષા આપેલી નથી, જેના હિસાબે મારું માર્કિંગ પણ કેવું છે તો કે ઓછું છે, કારણ કે વાર્ષિક પરીક્ષા એ સમય દરમિયાન લેવાતી હતી. અને હાલ કેવું છે તો કે હાલ તમે છો એ સેમેસ્ટર પદ્ધતિમાં છો, એટલે કે 6 મહિને પરીક્ષાઓ લેવાય છે, વર્ષની અંદર 2 પરીક્ષાઓ આવે છે, તો તમારું માર્કિંગ કેવું થશે તો કે અપ લેવલ જશે. તો હું કોનો વિરોધ કરીશ? સેમેસ્ટર વાળાનો. અયોગ્ય છે, ન હોવું જોઈએ. શા માટે તો કે એ વસ્તુનો મને લાભ મળેલો નથી, એટલા માટે હું આની અવગણના કરીશ. કોની? સેમેસ્ટર પદ્ધતિની. પણ તમે શેમાં છો તો કે તમે સેમેસ્ટર પદ્ધતિમાં છો, તો તમે એની અવગણના કરશો? નહીં કરો. કેમ નહીં કરો? કારણ કે સેમેસ્ટર પદ્ધતિના તમામ લાભ તમને પ્રાપ્ત થાય છે, તો તમે એની અવગણના નહીં કરો. તો તમે એનું શું કરશો તો કે તમે એની તરફેણ એટલે શું? એની સાથે રહીને. કોની તો કે સેમેસ્ટરની વખાણ કરશો, વાહવાહી કરશો, વગેરે વગેરે, તમારા સંબોધન દ્વારા તમે એના ગુણગાન ગાશો, તો કે તમને એના લાભ મળેલા હશે. એના આધારે એ વ્યક્તિને જે પદ્ધતિમાં ગુણગાન ગાયા જ કરે છે, કારણ કે એને લાભ મળ્યા જ કર્યા છે. તો વગેરે વગેરે એવી બાબતોની અંદર આવું જોવા મળે છે. કઈ વસ્તુ તો કે મનોવરણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે. તો અહીં આપણે સ્પષ્ટ જોયું આપણે મુદ્દાને. 2 વ્યક્તિ છે ને 2 વ્યક્તિ છે એ બંને એક્ઝામના આધારે ઉદાહરણ આપે છે. બંને એક્ઝામના આધારે કઈ રીતે તો કે એક વ્યક્તિ સેમેસ્ટરમાં છે ને એક વ્યક્તિ સેમેસ્ટરમાં નથી. તો જે વ્યક્તિ સેમેસ્ટરમાં નથી એ સેમેસ્ટર વાળાનો વિરોધ કરશે, અને જે વ્યક્તિ સેમેસ્ટરમાં છે એ સેમેસ્ટરના ગુણગાન જ ગાશે. તો અહીં સ્પષ્ટ મુદ્દાને સમજી શકાય. તો હવે પછી આપણે આગળ જોઈએ મુદ્દાને કે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. તો મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ કેવી રીતે વિકસે? કહી શકો ખરા? હા વિદ્યાર્થી મિત્રો, ખૂબ સુંદર વાત છે. દાખલા તરીકે હું એમ કહું કે એક ખોટી અફવા, તમે ખાલી હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણી ખરી એવી વાતો જોઈ હશે કે જે આ મુદ્દાનું સૂચન કરે છે. કઈ વસ્તુ તો કે ખોટી વાત એક વ્યક્તિથી ઘણા ખરા વ્યક્તિઓની અંદર ફેલાઈ જાય છે, અને આ વસ્તુ કેવી બને છે તો કે વ્યક્તિથી જૂથ તરફ ફેલાય છે. દાખલા તરીકે મેં એમ કીધું કે હમણાં રોડ ઉપર બહુ મોટો ભયંકર દુર્ઘટના બનેલી છે. તો આ દુર્ઘટના છે એ કેવી હતી તો કે વ્યક્તિગત હતી, પણ મેં આ રજૂ ક્યાં કરી છે તો કે રજૂ છે મેં જૂથની અંદર કરી છે. તો આ વાત છે અહીં તરફ થઈ જશે. કોના તરફ તો કે મનોવલણ એટલે કે મારા વિચાર વ્યક્તિ તરફથી એટલે કે મારા તરફથી કોના તરફ? જૂથ તરફ એટલે કે અન્ય તરફ એ ફેલાઈ જશે, અને આ ખોટી વાત છે એ આખા વિસ્તારમાં ફેલાઈ જશે. વ્યક્તિઓની અંદર હાહાકાર પણ મચી શકે છે, અથવા તો એવી તંત્ર છે એ ખોટી રીતે હેરાન પણ થઈ શકે છે. મારા એક ખોટા બોલવાથી, એક જુઠ્ઠાણાથી આખો સમાજ, આખું અર્થતંત્ર ખોરવાઈ જશે. એટલા માટે તો કીધું છે, અને હું એમ પણ કહું છું કે ખોટી અફવાઓ ન ફેલાવી. જ્યાં સુધી વાતની પૂરેપૂરી યોગ્ય તપાસ ન હોય ત્યાં સુધી વાતને શેર ન કરવી. એટલા માટે મુદ્દાની અંદર જોઈ જુદા જુદા શિક્ષણ અને પ્રત્યક્ષીકરણની જેમ મનોવલણમાં પણ સામાન્યકરણનો સિદ્ધાંત જોવા મળે છે. તો વ્યક્તિગત અનુભવોના આધારે બંધાયેલું મનોવલણ ધીમે ધીમે તે વ્યક્તિ કે જૂથ જ્ઞાતિ કે ધર્મનો હોય તો તે સમગ્ર સમુદાય સાથે જોડાઈ જાય છે. કેવી રીતે? તો અહીં પણ વ્યક્તિથી જ શરૂઆત થઈ. વ્યક્તિથી જ શરૂઆત કેવી રીતે થઈ તો અહીં સ્પષ્ટ નિર્દેશ કરે છે. તમે જોઈ પણ શકો છો કે અહીં કીધું છે કે સામાન્યકરણનો સિદ્ધાંત જોવા મળે છે, પણ અનુભવોના આધારે બંધાયેલું મનોવલણ. કોના દ્વારા? અનુભવોના આધારે બંધાયેલું મનોવલણ. અનુભવોના આધારે બંધાયેલું મનોવલણ એટલે કેવું? દાખલા તરીકે હું એવું કહી શકું, આપણે મુદ્દાની અંદર પણ ચર્ચાઓ કરશું, પણ થોડુંક માહિતી મેળવી લઈએ અગાઉથી કે કોઈ એક દુકાનદારથી તમે છેતરાયા છો. એક દુકાનદારથી તમે છેતરાયા છો તો એ વ્યક્તિગત છે. હવે તમારી બધા જ દુકાનદારો પ્રત્યે મનોવલણ કેવું ધરાવશો કે ભાઈ બધા જ દુકાનદારો આવા હોઈ શકે. અને આ વાત છે એ તમે સમાજની અંદર કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડશો તે ધીરે 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 એ જૂથની અંદર પરિવર્તિત થઈ જશે.
અને એક નોખા જ પ્રકારનું મનોવલણ છે એ સમાજની અંદર ઉદ્ભવે છે. તો અહીં કીધું છે કે બંધાયેલું મનોવલણ ધીમે ધીમે તે વ્યક્તિ કે જૂથ, જ્ઞાતિ કે ધર્મનો હોય તો તે સમગ્ર સમુદાય સાથે જોડાઈ જાય છે. દાખલા તરીકે કોઈ એક બે કિસ્સામાં એવું જોવા મળ્યું હોય કે પૈસાદાર ઘરની છોકરી કોઈ સામાન્ય કે ગરીબ ઘરમાં પરણીને આવી હોય, તેણે પોતાને ઘેર કામ કર્યું ન હોય તો એવી છાપ પડે છે કે પૈસાદાર ઘરની છોકરી છે તે કંઈ કામ કરતી નથી. તો આ વસ્તુ તમને કેવી લાગી? યોગ્ય લાગી કે અયોગ્ય લાગી? કઈ વસ્તુ યોગ્ય કે અયોગ્ય? તો તમે સ્પષ્ટ જોઈ શકો. અહીંયા કીધું છે કેવી છોકરી છે, તો કે પૈસાદાર ઘરની છોકરી છે, એટલે કે દીકરી છે. અને આ દીકરી છે એ કોઈ સામાન્ય કે ગરીબ ઘરમાં પરણીને આવે છે. તો આપણી મોટા ભાગની માનસિકતા એ પ્રકારની છે કે પૈસા વાળા લોકો છે, એમની દીકરી છે, એના ઘરની અંદર જાહો જલાલી છે એ પ્રાપ્ત કરેલી છે. એના ઘરની અંદર એને કોઈ પણ પ્રકારનું કામ કરેલું નથી. અને સામાન્ય ઘરમાં કે ગરીબ ઘરમાં, એટલે કે મધ્યમ વર્ગમાં કે હાવ ગરીબ ઘરમાં પરણીને આવે છે. આવી હોય જેણે પોતાને ઘેર કામ કર્યું ન હોય, તો આવી છાપ પડે છે. કેવી છાપ પડે છે? જોજો વિદ્યાર્થી મિત્રો કે પૈસાદાર ઘરની છોકરી છે તે કંઈ કામ કરતી નથી. શા માટે આવી છાપ પડી? તો અહીં વર્ગના આધારે વાત ફેલાઈ છે. કેમ વર્ગના આધારે વાત ફેલાય છે? તો કે ગરીબ વર્ગ અથવા તો મધ્યમ વર્ગની અંદર પૈસાદાર ઘરની દીકરી છે એ પરણીને આવે છે અને કદાચ ઇનકેસ એને કામ નથી પણ કર્યું છતાં પણ આવો એક જ કિસ્સો બનેલો છે. અને એક જ કિસ્સો બનેલો છે છતાં પણ સમાજની અંદર આવી ખોટી અફવાઓ છે એ અહીં ફેલાતી જોવા મળે છે. વ્યક્તિ તરફથી જૂથ તરફ ફેલાય છે. કેવી અફવાઓ ફેલાય છે? તો કે પૈસાદારની ઘરની દીકરી એટલે કે છોકરી છે તે કંઈ કામ કરતી નથી, તેમણે કંઈ આવડતું નથી. તો બધી જ છોકરીઓ છે આ રીતે હોઈ શકતી નથી. પૈસાદાર ઘરની દીકરી છે તો છતાં એને કામ કરતા આવડતું નથી. મોટે ભાગે આ એક જ દીકરી છે, પણ છતાં આપણું મનોવલણ કયા પ્રકારનું બંધાયું? તો કે મનોવલણ છે એ પૈસાદાર ઘરની દીકરી છે એ બધી જ પૈસાદાર ઘરની દીકરીઓ પ્રત્યે આવું મનોવલણ છે આપણે બાંધી લીધું. કેવું મનોવલણ બાંધી લીધું? તો કે બધી જ પૈસાદાર ઘરની દીકરીઓ છે એને કંઈ જ કામ કરતા આવડતું નથી. આ અનુભવના આધારે મળે છે કે લોકો એવું કહે છે કે પૈસાદાર ઘરની છોકરીઓને ઘર ચલાવતા આવડે નહીં. એ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. અમે સમાજની અંદર આવી ખોટી અફવાઓ ફેલાશે અથવા તો એવી માનસિકતા આ પૈસાદાર ઘરની દીકરીઓ પ્રત્યે બંધાશે. કોના દ્વારા? તો કે એક જ દીકરી દ્વારા. જે એક જ દીકરીએ એ સામાન્ય ઘરની અંદર કે ગરીબ ઘરની અંદર, સામાન્ય કે ગરીબ ઘરની અંદર એ પરણેલી છે અને એણે એક ઘરની અંદર કામ કરેલું નથી અને બધા વ્યક્તિઓ એને જોયેલું છે. તો બધા વ્યક્તિઓ વાત છે એક વ્યક્તિથી જૂથ તરફ ફેલાશે અને બધા વ્યક્તિઓની માનસિકતાની અંદર એટલે કે વિચારસરણીની અંદર અથવા તો મનોવરણની અંદર એ ઘરની છોકરીને કંઈ કામ કરતા આવડતું નથી અથવા તો એક પૈસાદાર ઘરની છોકરીઓ કામ કરતી નથી એ પ્રકારનું મનોવરણ છે એ આની અંદર જોવા મળે છે. તો એની અંદર એવું કીધું. બીજું ઉદાહરણ તરીકે કોઈ ગ્રાહક એક કે બે વેપારીથી છેતરાયો હોય તો તે એવું વલણ વ્યક્ત કરે છે કે અભિવ્યક્ત કરે છે, અભિવ્યક્ત એટલે કે રજૂ કરે છે કે બધા વેપારીઓ લુચ્ચા હોય છે. શા માટે બધા વેપારીઓ લુચ્ચા હોય છે એવું કીધું? કારણ કે અહીં એવું કીધું છે કે કોઈ પણ ગ્રાહક, દાખલા તરીકે તમે એક કે બે વેપારીથી તમે કોઈ હાલ એક દુકાને ગયા છો ત્યાંથી પણ છેતરાયા છો અને હાલ બીજી દુકાને ગયા છો તો ત્યાંથી પણ છેતરાયા છો તમારી ભૂલના કારણે. પણ અહીં વસ્તુ કેવી છે? તો વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોઈએ તો કે બીજાની ભૂલ હોય ને ત્યારે આપણે વકીલ બની જઈએ અને ખુદ આપણી ભૂલ હોય ને ત્યારે આપણે જજ બની જઈએ. એટલા માટે જ આ વસ્તુ આપણે દેખાતી નથી કે ગ્રાહક એક બે વ્યક્તિથી છેતરાયો એટલે કે તમે એક બે દુકાનેથી છેતરાયા હોય તો એવું વલણ એટલે શું? તો તમારી માનસિકતા, તમારી વિચારસરણી, તમારું જે દુકાનદાર પ્રત્યે કેવું વિચાર ધરાવો છો તે
અભિવ્યક્ત કરો છો, એટલે કે હરેક વ્યક્તિ પાસે તમે આ વાતને પહોંચાડશો. કઈ વાતને પહોંચાડશો? તો હમણાં આગળ જોઈએ આપણે કે બધા વેપારીઓ લુચ્ચા હોય છે. કઈ વસ્તુ? લુચ્ચા. શા માટે બધા વેપારીઓ લુચ્ચા હોય છે? એવું વલણ તમે ધરાવ્યું તો કે તમે એવું સ્પષ્ટ દર્શાવ્યું છે કે ગ્રાહક તમે છો અને તમે બે દુકાનદારથી છેતરાયા છો, એટલા માટે તમે બધા દુકાનદારો પ્રત્યે કેવું મનોવલણ દર્શાવ્યું? તો કે નિષેધક. નિષેધક એટલે કેવું? તો કે ખરાબ મનોવલણ દર્શાવ્યું. નહીં, એ સ્પષ્ટ નિર્દેશ કરે છે તો કે તમે આવું શા માટે વિચાર્યું? તો કે તમારી માનસિકતાના આધારે. તો અહીં તમે આગળ મુદ્દાને જોયું છે કે અનુભવોના આધારે બંધાયેલું મનોવલણ. અનુભવોના આધારે બંધાયેલું મનોવલણ. તો અનુભવ કોણે કરેલો છે? મેં તો નથી કરેલો. કોણે કરેલો છે? તો કે ગ્રાહકે. ને હમણાં ગ્રાહકનું ઉદાહરણ કોને આપ્યું? તો કે તમારું. તો કે તમે એ પ્રકારનું શું કરેલું છે? તો કે અનુભવોના આધારે બંધાયેલું મનોવલણ છે, એટલા માટે તમે શું બોલ્યા કે બધા વેપારીઓ કેવા હોય? લુચ્ચા હોય. આ વાસ્તવિકતા તદ્દન ખોટી પડે છે. બધા વેપારીઓ લુચ્ચા હોઈ શકતા નથી. કોની ભૂલના કારણે? હા, કદાચ ઇનકેસ હોઈ શકે કે એકાદ બે દુકાનદાર છે એને છેતરપિંડી કરેલી છે, પણ બધા દુકાનદાર એવા હોઈ શકતા નથી. છતાં પણ આપણી માનસિકતા છે બધા દુકાનદાર પ્રત્યે એવી બંધાતી અહીં જોવા મળે છે. આમ વ્યક્તિગત અનુભવથી કોના આધારે? આમ વ્યક્તિગત એટલે કે વ્યક્તિ પોતે, આપણે ખુદ, હમણાં ઉદાહરણ આપ્યું એ રીતે વ્યક્તિગતથી અનુભવથી. તો આપણે અનુભવ શું કર્યો આમાં? તો કે હું દુકાને ગયો, માલ સામાન ખરીદો, ત્યાંથી હું છેતરાયો. બીજી દુકાને ગયો, ત્યાં પણ એ જ પ્રક્રિયા થઈ, હું છેતરાયો. કોણ છે? વ્યક્તિગત એટલે કે હું ખુદ એકલો ગયો હતો. હું ગામ આકાને ભેગો લઈને માલ ખરીદવા નતો ગયો. તો અહીંયા સ્પષ્ટ કીધું છે અનુભવથી. અનુભવ કોણે કર્યો? મેં કર્યો, દુકાનદારે નથી કર્યો. કદાચ દુકાનદાર તો ગામને છેતરતો હોય, પણ આજ કોને છેતરો? તો કે આપણે છેતરા. તો અહીં સ્પષ્ટ કીધું છે કે વિકસેલ મનોવલણ. તો કોનું મનોવલણ વિકસ્યો? આપણું ખુદ. કોના આધારે? તો કે આમ વ્યક્તિગત. હું ખુદ દુકાને ગયો, ત્યાં હું છેતરાયો, તો મારું દુકાનદાર પ્રત્યે મનોવલણ વિકસ્યું. કયા પ્રકારનું વિકસ્યું? તો કે નિષેધક વિકસ્યું. અને મેં એ વ્યક્તિમાંથી વ્યક્તિઓ તરફ, એટલે કે વ્યક્તિથી જૂથ તરફ આ વાતને ફેલાવી. કઈ વાતને ફેલાવી? તો કે લુચ્ચા. કેવા છે? તો કે બધા વેપારીઓ લુચ્ચા હોય છે. વિકસેલ મનોવલણ ધીમે ધીમે જે તે વ્યક્તિ, જે જૂથ કે સમુદાયની તેના સુધી વિકસે છે. કોના દ્વારા? તો કે આજ તમે છેતરાયો, કાલ હું છેતરાય. તો હું એવું વિચારીશ, તમે મને આગળ વાત કીધેલી છે, તો હું પણ એવું કહીશ કે ભાઈ સામેવાળો વ્યક્તિ કહેતો હતો ને વાત સાચી છે, બધા વેપારીઓ કેવા છે? તો કે લુચ્ચા છે. શા માટે મેં પણ આવું વિચાર્યું? તો સ્પષ્ટ નિર્દેશ કર્યો. આગળ જ આપણે જોયું પૂર્વ અનુભવ, પૂર્વ અનુમાન, વાતના આધારે એવું વિચારી લીધું કે ભાઈ સામેવાળા વ્યક્તિએ જે વાત કીધી હતી એ વાત સત્ય છે. આજે એ વાતને મેં પણ અનુભવ કર્યો. તો આ વાતને કહેનારા બે વ્યક્તિઓ થયા. તો આ બે વ્યક્તિઓ તરફથી જૂથ તરફ આખામ ફેલાશે. તો ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિ તો છેતરાતો જ હોય છે. એ પોતાની ભૂલના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. એટલા માટે એ વિકસેલ મનોવલણ ધીમે ધીમે જે તે વ્યક્તિ, જે જૂથ, હવે વ્યક્તિ છેતરાયો તો એ વ્યક્તિ જૂથ તરફ એ વાતને વેગીલી બનાવશે, એટલે કે વાતને આગળ વધારશે. અને એ જૂથ છે એ અન્ય વ્યક્તિઓને ફેલાવશે અને અન્ય વ્યક્તિઓ જૂથ તરફ પાછો લઈ જશે. તો એવી રીતે એ સમુદાયની તેના સુધી એ વિસ્તરે છે. વિસ્તરે એટલે શું? તો કે ફેલાય છે. કઈ વસ્તુ ફેલાય છે? તો કે બધા વેપારીઓ કેવા હોય છે? તો કે લુચ્ચા હોય છે. તો મુદ્દાની અંદર આપણે આની અંદર પણ જોયું કઈ વસ્તુ? તો કે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય. તો અહીં સ્પષ્ટ આપણે જોઈ શક્યા. આ મુદ્દાની અંદર પણ જોયું. આ બંને મુદ્દાની અંદર એક મુદ્દો પણ લાગુ પડી શકે. કઈ વસ્તુ? તો કે મનોવલણ છે એ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોઈ શકે. વસ્તુના સંદર્ભમાં એટલે બધા જ વ્યક્તિઓ એ વસ્તુ પ્રત્યે એવું વિચારતા નથી વિચારતા. એની પાછળનું કારણ શું? તો કે બધાની માનસિકતા એક સમાન હોતી નથી. બધાની માનસિકતા એક સમાન હોતી નથી. એની પાછળનું પણ કારણ શું? તો કે બધાનો ઉછેર છે એ એક જ વાતાવરણની અંદર થયેલો હોતો નથી. કંઈક ને કંઈક એની અંદર તફાવત જોવા મળતો હોય છે, જેના કારણે પોતાની માનસિકતા છે એની અંદર તફાવત હોય છે. દાખલા તરીકે હું એમ કહું કે એક સિનેમા હોલ છે. એ સિનેમા હોલની અંદર બધા વ્યક્તિઓ મૂવી જોઈ રહ્યા છે. તો બધા વ્યક્તિઓ હીરો કે હિરોઈન નથી જોતા. અન્ય વ્યક્તિઓને પણ જોઈ છે. શા માટે અન્ય વ્યક્તિ એટલે કે વિલન તરફ પણ ધ્યાન ખેંચે છે? કારણ કે એને હિરોઈન પ્રત્યેનો એના સારા ગુણ કે જે પણ કંઈ કાર્ય કરતા હોય એમાં એને રસ નથી, પણ એ વિલન તરફ જોઈ છે કારણ કે એને ગુંડાગીરીની અંદર રસ છે. તો એ તરફ એનું મનોવલણ ધરાવશે. અને બહાર નીકળીને કોના વખાણ કરશે? તો કે વિલનના વખાણ કરશે. કારણ કે જે પ્રકારનું મનોવલણ ધરાવતો હશે વ્યક્તિ એ તરફ આકર્ષાશે અને એ તરફ એના ગુણગાન ગાશે.
તો અહીં પણ એ જ કીધું છે કે મનોનું વ્યક્તિ તરફથી જૂથ તરફ ફેલાય છે. હવે આજે તમે મૂવી જોઈને આવ્યા છો, હમણાં જ કીધું આ મુદ્દાની અંદર ઉદાહરણ આપ્યું કે આજે તમે મૂવી જોઈને આવ્યા છો તો તમે કોના વખાણ કરશો? તમને જે વસ્તુ ગમે એના વખાણ કરશો. કોની સામે કરશો? તો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ તરફ વખાણ કરે. તો જ્યારે બીજા વ્યક્તિ તરફ વખાણ કરે તો અહીં જૂથ થઈ ગયું, કારણ કે એક કરતા વધારે અને બધા કરતા ઓછું તો કોણ થયું? જૂથ થયું. તો આ વાત જૂથ તરફ ફેલાય. શા માટે? એ ફિલ્મનું ગુણગાન છે, તમે ગાયા છે, તમને જે ગમતું એના આધારે તમે ગાયા છે, કારણ કે તમને વસ્તુ વધારે પસંદ છે એટલા માટે થઈ અને તમે એ વસ્તુ તરફ આકર્ષાયા છો. અથવા તો જે વસ્તુ ફિલ્મની અંદર બેસ્ટ છે, જે સારી છે, એ તમને ગમતી નથી તો તમે એનું શું કરશો? તમે એનો અવગુણ ગાશો, એટલે કે તમે એની ખરાબ કરશો, ટિપ્પણી કરશો. તો એ કોના તરફ ગઈ? તો કે મનોરણ વ્યક્તિ તરફથી જૂથ તરફ ફેલાયા સમગ્ર ઘટનાની અંદર. એટલે કે મનોરણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં અથવા તો મનોરણ વ્યક્તિ તરફથી જૂથવાળી તરફ, આ બંને મુદ્દાની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. ચોક્કસપણે તમને યોગ્ય જવાબ એનો મળશે. ધન્યવાદ.